જો a ના 20% બરાબર b હોય તો 20 ના 2% બરાબર શું થાય? ખબર પડી? હવે આને તમે ઓપ્શન ઉપરથી લ્યો તોય ધંધે લાગો, રિફ્લેક્શન મારો તોય ધંધે લાગો. એટલે અમુક સમજણ આપણે ડેવલપ કરવી જોઈએ. a ના 20%, a ના 20% એટલે 1/5 બરાબર શું આવે? b. હા ને? એટલે હા, અને કાંઈ ન કરવું, ચાલો આમ નામ રાખીએ. આ શોધવાનું છે ને તમારે. 20 ના એટલે છોકરાઓ ગુણાકાર b, અને પછી શું છે? ટકા. બી ની મને કિંમત કયો છે? બી છે ને, બી એની કિંમત કેટલી થાય? a ના 20%. તો a ના કેટલા ટકા? 20%. આવી રીતે થાય કે નહીં? એટલે હા, તો a નો અહીંયા કેટલામો ભાગ આવે? 5મો ભાગ. થઈ ગયું કે નહીં? તો 5 એ ઉડે કેટલું આવે? તો શું જવાબ આવ્યો? 4% આવ્યો કે નહીં? થઈ ગયું. કુલદીપસિંહ ફરીથી લઉં છું, આ 20% છે ને, એને 1/5 લખી નાખો. હાલો, તો એ ના, આ વાર્તા કરું છું, બાકી મોઢે જ થાય છે. આવું થાય. હજી આને લખવું હોય તો a/5 એવું લખાય. આમાં કોઈ સમસ્યા હોય તો કહો. a ના 20% બરાબર b, તો આવું લખાય કે હજી કાયદેસર કરું? a ના 20% બરાબર b, આવું તો થાય. હવે 20% એટલે શું થાય? 5મો ભાગ. તો અહીંયા છેદમાં 5. હાલો, આટલે સુધી બરાબર છે? આટલે સુધી બરાબર છે? હવે તમને પ્રશ્ન પૂછ્યો છે 20, પછી શું છે? ના, પછી શું છે? b. b ની કિંમત કેટલી છે? a ના છેદમાં 5. પછી આવી રીતે છે ને, અને પછી શું છે? ટકા. આવું થઈ ગયું કે નહીં? આવું થઈ ગયું કે નહીં? તો હવે આ 5 ઉડે કેટલા આવે? 4. તો 4a%. હવે આ ટકાની નિશાની અહીંયા છે, એની જગ્યાએ અહીંયા લગાવી દો, ગમે ત્યાં લગાવી શકાય છે. તો 4% એ થઈ ગયો. 4% એ ક્યાં છે? આ રહ્યું.